કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આપણે ગયા વિડીયોની અંદર ધોરણ 10 પાઠ 2 શરણાઈના સૂર એનો ભાગ 1 કરેલો. આજે આપણે ભાગ 2 એટલે કે પાર્ટ 2 ભણીશું. તમને પહેલો વિડીયો કેવો લાગેલો? અને તમે જો ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ તમે તરત કરી દેજો, જેથી કરીને આવા વિડીયોઝ એ તમારા સુધી તરત પહોંચતા રહે. તો શરૂ કરીએ. આપણે લાસ્ટ ભણ્યા હતા એનો ક્વિક રિકેપ લઈ લઈએ. તો એક સાઈડ જે છે એ લગ્ન થઈ અને જાન જે છે એ ફરીથી જાય છે. વેવાઈ જે છે તળશી વેવાઈને બહુ જલ્દી છે કે ભાઈ ચલો હવે ક્યારે ઘરે પહોંચશું, કારણ કે ત્યાં લાઇટ નથી અને કોઈની જો લાઇટ માંગશું તો એને ઘણું બધું બિલ વીજળીનું આપવું પડશે, અને એના કરતા આને દાદમાં એટલે કે વધારે પૈસા જો આપી દઈએ એટલે કે હક લાગો જે આપવો હોય આપી દઈએ તો જેથી કરીને પત્તું થાય ને ફટાફટ આપણે આગળ વધીએ. અને જે ઓલો ઢોલી હોય એ બી એને બહુ કહેતો હોય કે ભાઈ જલ્દી કર હવે હાઉ કર એટલે કે બસ કર, રાઈટ. પરંતુ એના ઉપર કઈ અસર જ થતી ન હોય. અહીંયા ઘણા બધા શબ્દો છે કે જે એકદમ તળપદી ભાષામાં છે ને પ્લસ મારી ફેવરેટ કાઠિયાવાડી ભાષામાં છે. હું પોતે કાઠિયાવાડી છું એટલે અમુક શબ્દ જેમ કે હાલ ને એને એટલે એકચ્યુઅલમાં તો ચાલ ને એવું થાય. તો આમાં ઘણા બધા શબ્દો જે છે કાઠિયાવાડી બોલીનો જે પ્રયોગ થયેલા છે એવા ઘણા બધા વાક્યો છે. તો અહીંયાથી આપણે શરૂ કરીએ કે આખરે એ ભૂગર મેરાઈ જે હતો એને પોતે જ અહીંયા જે છે એને પોતે જ આગળ રમઝુને રીતસરના હડસેલા મારીને જ સંભળાવ્યું. હાલને ઝટ, હાલને આમ ડગલે ને પગલે દાદ લેવા ઉભો રહીશ તો કેદી પાર લગાડીશ એમ. એટલે એવું કહે છે કે ભાઈ હાલને આમ આટલું ને આમ કરતો રહીશ તો કેદી પાર આવશે એમ, એટલે કેદી પહોંચાડીશ એમ. એવી રીતે ન હોય આમ તમારે એક્ઝામ હોય અને તો મમ્મી કહેતી હોય ભાઈ હાલને જલ્દી ઉઠ ને, એને વાંચતો થા વળી કેદી પાર આવશે, કેટલો બધો સિલેબસ છે. એવી રીતે તો મેરાઈના હડસેલા સાથે ઉગ્ર અવાજે ઉસ્કારાયેલા વેણ એકાને પડતા જ મીરને ભાન થયું કે હું અત્યારે જ બજાર બાંધીને ઊભો છું ને હજી તો મારે જાનને ઝાપા સુધી દોરી જવાની છે. એટલે કે જ્યાં ગામ પૂરું થાય મતલબ ત્યાં સુધી છે મારે વડાવવા લઈ જવાની છે. હવે મીરને સમજાણું કે ઓહો હો, મતલબ આ તો શું કર્યું એમ મેં એ ટાઈપનું એમ. આગળ વધતા જઈએ આપણે. હા, યસ. રમઝુ જે છે યંત્રવત આગળ તો વધ્યો, પરંતુ એનું દિમાગ અને દિલ એ બરોબર 2 દાયકા જેટલું જાણે પાછળ હટી ગયું હતું. અહીંયા એ આગળ તો વધ્યો 2 દાયકા એટલે આશરે 20 વર્ષ જેટલો સમય. 1 દાયકો એટલે 10 વર્ષ કહેવાય. પાછળ હટી ગયું. 20 વર્ષ પહેલા આવા જ એક નમતા બપોરે રમઝુ મીરે પોતાની જ પુત્રી સકીનાને સાસરીએ વડાવી હતી. લગભગ 21 વર્ષ પહેલા, મતલબ પોતાની જે દીકરી જે છે કોણ, એનું નામ છે સકીના. આપણી અત્યારે કોના લગ્ન થાય છે? ગૌરીના, રાઈટ. એ વડાવી હતી. હૃદયમાં ઊંડે ઊંડે ખૂપેલું દર્દ જે છે એ સળવડે ને જેવો વેદનાનો ચિત્કાર નીકળે એવો જ મૂંગો ચિત્કાર આ જૂના સ્મરણના સળવળાટે મીરના હૃદયમાં ઉઠ્યો. એને સ્મરણ એટલે કે આપણે સંસ્મરણો એટલે કહેવાય ને કે યાદ, એ જૂની પાછી યાદ તાજી થાય છે. આમ કે આવો જ હતો એ દિવસ બપોરે, લગભગ આવા જ ટાઈમે એની બી જાન નીકળેલી અને એ ટાઈપ નાખો અને એની વેદનાનો ચિત્કાર એમ, એવી રીતે. અને આપોઆપ એની શરણાઈના સૂર બદલાઈ ગયો. આપણો પાઠનું નામ છે ને અહીંયા શરણાઈના સૂર. અડાણાનો ઉન્માદ અને ઉમંગ ઓસરી ગયો અને હવે એને સ્થાને કરાયેલા કાળજાનું દર્દ જે છે એ વહેવા લાગ્યું. એકાએક પલટાયેલો આ તાન પલટો એ શ્રોતાઓ સમજી ન શક્યા, પણ આ નવા સૂરની અસરમાં આવતા એમને વાર ન લાગી. આકાશમાં જેમ પૂર્ણેન્દ્ર પ્રકાશ્યો હોય એટલે એકદમ સરસ પૂર્ણિમાનો ચાંદ પ્રકાશ્યો હોય, અને એવી જ રીતે અહીંયા પૃથ્વી ઉપર સ્નિગ્ધ કૌમુદી રેલાતી હોય અને એમાં એકાએક કાળી વાદળી આવી ચડતા એ ચોગરધમ ધિક્કારની ઓળો ઉઠતી રહે અને આખા વાતાવરણમાં એક ઊંડી ઉદાસી ફેલાઈ જાય. એવી જ અસર ત્યારે ઉઘલતી જાનમાં વર્તાઈ રહી હતી. ઘડીવાર પહેલા આનંદમાં ગુલતાન એવા જાનૈયાઓ સાવ મૂંગા થઈ ગયા. ગીત ગાતી સુહાગણોએ પણ જાણે કે શરણાઈની અસર તળે જ વધારે કરુણ વિદાય ગીતો ગાવા માંડ્યા.
હવે ઓલા લોકો જે મસ્ત મજાના ગીતો ગાતા હતા હેને કે ભાઈ તારો આવો છે ને ઓલો આવો છે ને સાસરિયા આવા છે એની જગ્યાએ હવે આખું વાતાવરણ જેવી રીતે કે આમાં એક્ઝામ્પલ આપેલું છે. મને બી એક્ઝામ્પલ આપવાની ટેવ છે ને હમણાં જેમ કે તમારી એક્ઝામ ની આપી કે આ છે તે છે કેવું થાય કે જેમ કે સરસ મજાનો પ્રકાશમય હોય આખું આકાશ અને એમાં જો એકદમ અચાનક કાળી વાદળી આવી જાય અને કેવું આખો જે સિનેરીઓ ફરી જાય ને એવી રીતે અહીંયા પણ આખો જે સિનેરીઓ જે છે એ ફરી જાય છે એવી અહીંયા વાત કરેલી છે. બધા જે છે એ કરુણ ગીતો ગાવા લાગે છે. એ જે ઓલી હતી ને એ બી આછલા એ કેવા કરુણ ગીતો ગાય છે તો કે આછલા કંકુ ઘોડ રે લાડી અછલી પિયળ કઢાઉં તારા બાપના ઝુલિયા મેલ્ય હો લાડી તળસીભાઈ નું મેડિયું દેખાણ. એટલે કે હવે ભાઈ તારા બાપાની મેડી દેખાતી નથી એટલે કે અને હવે તારા જે સસરા જે છે એની મેડિયું દેખાય છે એવી વાત અહીંયા કરી છે. તારા બાપના ઝૂંપડા મેલ્ય અહીંયા એવી વાત છે. રમઝુ ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભરેલી વેદના વ્યક્ત કરવામાં જ ગુલતાન હતો અને છતાં આ ગીતોમાં ગવાતી વેદનામાં વસમાં વેણ એ જાને કાને અથડાઈ જતા અને આપમેળે જ હૃદય સોસરવા ઉતરી જતા હતા. મતલબ કહેવાય ને કે એની અસર જે છે સીધી હૃદય સુધી થતી હતી. પરિણામે એમના સુરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું. જે દુઃખ હતું એ લગભગ ઓલમોસ્ટ બમણું થઈ ગયું હતું કારણ કે એક સાઈડ દુઃખ તો હોય જ અને સાથે સાથે આ શરણાઈના સૂર એવા હતા. અત્યારે ગૌરીના પિતા ભૂગર મેરાઈને પુત્રીની વિદાયને કારણે વિષાદ અનુભવી રહ્યા હતા એટલે કે દુઃખ અનુભવી રહ્યા હતા. પણ એથી એ અદકો વિષાદ એ રમઝુ મીર જે છે એના હૃદય ઉપર છવાયો હતો. કારણ કે રમઝુ મીર બી અત્યારે એ 20 વર્ષ પહેલા એક બાપ હતો અને પોતાની પુત્રી જે છે એને વડાવે છે ત્યાં પહોંચી જાય છે. દિશા શૂન્ય એ કેવળ આદતને જોરે એકેય દ્રશ્ય એની ઝામર મોતિયા વડે ઝંઝવાતી આંખ વડે તાદાશ્ય થતું હતું. એકદમ સરસ દેખાતું હતું એનું જે દ્રશ્ય હતું એ. રમઝુ ડોસો એ પોતે શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં રહેલી યસ આપણે આ કર્યું ને તો અહીંયા જે છે એ મતલબ કહેવાય ને કે દિશા શૂન્ય અને એની જે અસર જે છે એ સીધી હૃદય સુધી થતી હતી. હવે અહીંયા આવ્યા આપણે ભર જુવાનીમાં ઘરભંગ થયેલા. હવે એના પાસ્ટ ની વાત છે. શું થયું હતું એને શું થયું હતું પાસ્ટ ની અંદર એ વાત છે. તો કે જ્યારે ભર જુવાને પોતે યુવાન હતો ત્યારે એ રમઝુને 2 વર્ષની મા વિહોણી બાળકીની માતા થવું પડેલું કારણ કે ઘરભંગ એટલે કે એની વાઈફ જે છે એ મૃત્યુ પામી હતી એટલે પોતાની અને એ વખતે એની પોતાની દીકરી જે છે એ 2 વર્ષની હતી એટલે એની પિતા તો હતા જ પણ સાથે સાથે એની માતા પણ બનેલા છે ને. ઓઝત નદીના હેઠવાસને આરે એ રમઝુ બાળકી સકીના એની દીકરીનું નામ શું છે સકીના એ બાળોતિયા ધોયેલા એને બાળોતિયા ભી ધોતો. અત્યારની જેમ કઈ આપણે ઓલા ન હોય હગીસ મતલબ આવા બધા હગીસ ને પેમ્પર ને ડાયપર્સ નતા ત્યારે હે ને બાળોતિયા ધોયેલા. દ્રશ્યની સાઉદી આપી શકે એવા ઘણા ડોસા ડગરા તો ગામમાં હજી હયાત છે. એટલે કે સાચી વાત છે એને આવું બધું કરેલું એને ખબર હોય એવા ડોસા ડગરા એટલે કે જેની ઉંમર થઈ ગઈ હોય એવા હજી લોકો હયાત છે એટલે જીવતા છે જેને ખબર હતી આ બધી. રમઝુને આ દુનિયામાં 2 જ પાત્રો જોડે દિલ લગી બંધાઈ ગઈ હતી. 2 જ પાત્રો જોડે પ્રેમ હતો અને એક તો કુટુંબમાં પેઢી દર પેઢીથી વારસામાં મળી આવેલી શરણાઈ. એ વખતે તો એવું હતું કે એના દાદા વગાડતા હોય તો એનો પૌત્ર બી એ જ વગાડતો એના પપ્પા બી એ જ વગાડતા હોય મતલબ વારસામાં કન્ટિન્યુ શરણાઈ. અને બીજી હતી એ મૃત પત્નીના સંભાળના સ્વરૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીનાની સરખામણી કોની સાથે કરેલી છે સૂરજમુખીના ફૂલ સાથે. અને તેથી જ એણે પોતાના દિલ દુનિયામાં ત્રીજા કોઈ પાત્રને પ્રવેશવા દીધો ન હતો. કોમના માણસોએ ફરી નિકાહ પડવાનો બહુ આગ્રહ કરવા છતાં એ જુવાન મીર પોતાના નિર્ણયમાં હુકમ રહ્યો હતો. એને ઘણા બધા એવું કહેતા કે ભાઈ બીજા લગ્ન કર લે તારી નાની છોકરી છે પરંતુ ના હો એને તો દુનિયામાં સૌથી વધારે વહાલું 2 જ હતું. એક તો શરણાઈ અને બીજું હતી એની પુત્રી શકીના. અને એની જ કારણે એને બીજા લગ્ન નતા કરેલા કારણ કે એને એમ થતું હતું કદાચ આને નહીં સાચવે સરખી તો. રમઝુ એ સકીનાને સગીમાં કરતાય સવાયા હેતથી એટલે કે સવાયું એટલે એમ હોય ને એક કરતા બી વધારે મતલબ એવી રીતે સવાયા હેત એટલે પ્રેમથી ઉછરી અને મોટી કરેલી. સકીનાના લાડકોટ તો લોકવાયકા સમા થઈ પડેલા. લોકો એમ લોકવાયકા એટલે ન હોય પ્રચલિત એમ લોકોની વાતોમાં પ્રચલિત એ લોકવાયકા એમાં કે હા ભાઈ બહુ એને લાડ કરતો સકીનાને. માતા તેમજ પિતાના બેવડા વાત્સલ્યથી એ રમઝુએ પોતાની પુત્રીના લાલન પાલન કરતો હતો. લાલન પાલન એટલે એનું ભરણ પોષણ એની સાર સંભાળ. પોતે કોઈ વાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે પણ પુત્રીને તો પકવાન જ જમાડે. આ પકવાન એટલે એકદમ વાનગીઓ જમાડે. પોતે ફાટ્યા તૂટ્યા કપડા ઉપર 100 થીગડા
મારે, પણ સકીનાને તો ફૂલ ફટાક બનાવીને જ બહાર કાઢે. નમાઈ પુત્રીને જરાય પણ ઓછું ના આવે. નમાઈ એટલે મા વગરની પુત્રી. નમાઈ એટલે કે મા વગરની પુત્રીને જરા પણ ઓછું ન આવે તેની તકેદારી એટલે કે કાળજી રાખવા એ રમઝુ ઓછો વાના કરતો. એટલે જે શક્ય બને ને એનાથી એ બધું જ કરતો. કેટલું સરસ છે હે ને રમઝુ. અને અહીંયા એની દીકરીની વાત આવી છે. સકીનાને કાખમાં સકીના એ કાખમાં એટલે આમ કમરમાં ના જેવી રીતે વાંદરું ના બચ્ચું કેમ આમ કાખમાં બેસી જાય એવી રીતે, એમ મતલબ એવી રીતે વળગી જાય એમ. કાખમાં બેસવા જેવડી હતી ને ત્યાં સુધી તો રમઝુ એને 24 કલાક પોતાની સાથે જ ફેરવતો. કોઈ વાર સામૈયામાં શરણાઈ વગાડવા જવાનું હોય તો પણ સકીના એની કુખમાં જ બેઠેલી હોય, અથવા તો જો પિતાના ગળામાં હાથ પરોવી અને પીઠ ઉપર બાઝી પડી હોય. રમઝુ વરઘોડામાં શરણાઈ વગાડતો હોય કે પછી ફુલેકામાં ફેરવતો હોય કે તો એની પીઠ ઉપર વાંદરાની, જો મેં હમણાં જ કીધું ને, વાંદરાની પેઠે વળગેલા બચોડિયાની જેમ રહેલી આ બાળકીનું સુભગ દ્રશ્ય તો વર્ષો સુધી ગામમાં સુપરિચિત પડેલું. મતલબ જ્યાં જવાનું હોય એને ત્યાં એની સાથે એની દીકરીને તો લઈ જ જતો, અને પોતે એને આમ વાંદરાનું બચ્ચું કેમ એને વળગીને હોય એમ સકીના હોય જ. સાચી વાત તો એ હતી કે શરણાઈ તેમજ સકીના આ બંને આ વિધુર એટલે કે જેની પત્ની મૃત્યુ પામી હોય ને, એ જેમ કેમ વિધવા એટલે કે જે સ્ત્રીનો પતિ ન હોય, તો એમાં અહીંયા વિધુર એટલે કે જે પુરુષની પત્ની મૃત્યુ પામી હોય એમ, એટલે વિધુર આદમીની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. શરણાઈ અને સકીનાની હાજરીમાં રમઝુ પોતાને આ દુનિયાનો શહેનશાહ સમજતો. જુઓ, બે વસ્તુ એની પાસે હોય ને, ઓલું મને આ ટાઈમે અજય દેવગનનો ડાયલોગ યાદ આવે છે કે મેરી જરૂરતે કમ હે ને. તો એમાં અહીંયા બી એની પાસે ફક્ત બે વસ્તુઓ હોય, શરણાઈ અને સકીના, એટલે પોતાને આમ શહેનશાહ સમજતો. ઘણી વાર તો નમતી સંધ્યાએ પોતાના કુબા એટલે ઝૂંપડામાં એમ આંગણામાં બેઠો એ રમઝુ કેવળ મોજ ખાતર શરણાઈના સૂર છેડતો અને સકીનાને રીઝવતો, એટલે સકીનાને આમ એને મજા કરાવતો એમ. જે બાળકી હતી એ ગેલમાં, એક જ મિનિટ, હા, યસ, ક્યાં ગયું, હા, ગેલમાં આવી અને કાલું બોલવા લાગતી, અને આ કાલા ઘેલા બોલમાં રમઝુ એ મૃત પત્નીના પ્રેમ પ્રચુર વાણીને સાંભળી રહેતો. અને આ રીતે શરણાઈ રમઝુ મીર માટે કેવળ રોટલો રળવાનું સાધન નહીં, મતલબ એક જીવન નિર્વાહનું સાધન નહીં, પરંતુ વિદેહી જીવન સંગીની સાથે સાનિધ્ય અનુભવવાનું, એના જીવન બિન સાથે એક સુર એક તાલ સરસ બનાવવાનું જીવતું જાગતું વાદ્ય હતું, જેનાથી એ પોતાની વાઇફ સાથે જાણે કોમ્યુનિકેશન કરી શકતો ને એવું એને લાગતું. અને તેથી જ તો પત્નીની કબર ઉપર ફૂલ ચડાવવા જતો ત્યારે ત્યાં તો ઓટા ઉપર મરવાના ફૂલ છોડની મહેક માણતો એ શરણાઈના સુર પણ વહાવતો. એને એવું થતું કોમ્યુનિકેશનનું એક માધ્યમ જે છે આ શરણાઈના સુર પણ હતા, એટલે ફૂલની સાથે એ પોતે આ શરણાઈ પણ વગાડતો. રમઝુની આ વિચિત્ર લાગતી ખાસિયત એ ગામમાં ખાસ ચર્ચાનો વિષય બની ચૂકેલી. વ્યવહાર ડાહ્યા લોકો એ ગરીબ માણસની આવી ધૂનને ગાંડપણમાં ખપાવતા, અરે ગાંડો છે એમ, ચસકી ગયેલી ડાગલી, એવું બી કહેતા એમ એને. અને મનસ્વી મીર આવા અભિપ્રાયોની ક્યાં પરવા હતી, એને કોઈ શું વિચારે છે એના વિશે એની પડી જ નથી હે ને. હવે ધારો કે ઘણાને એવું હોય કે ભાષા બહુ ગમે, તો લોકો એવું કે ના મેથ્સ સાયન્સ થી જ સારું, પણ એવું નથી એમ. હંમેશા તમને જેમાં ખુશી મળતી હોય ને એ વસ્તુ કરવાની એમ. બહુ વધારે પડતા લોકોના અભિપ્રાયમાં નહીં જવાનું એમ. નો ડાઉટ કે એ આપણા માટે સારું કરતા હોય તો ઠીક છે, સારું, બાકી અભિપ્રાયની નથી પડી. એટલે મીર અહીંયા ખાસ રમઝુ મીર, એ તો પોતાના સપનાની હારે જિંદગી જીવતો હતો અને શરણાઈ વડે એ સપનાને સાચા પાડતો હતો. પાંપણમાં પુરાયેલા સુમધુર સ્વપ્ન થકી સકીનાને પણ રમઝુએ એક દિવસ સાસરે વડાવવી પડી હતી, અને તે દિવસે એને ભારાવાર દુઃખ અનુભવ્યું હતું. અત્યારે એના પગલા ગામ સાપાની દિશામાં પડતા હતા, પણ એના મનનું માકડું તો અતીતની યાત્રાએ ઉપડી ગયું. પ્રસંગોની પરક્કમા કરતું એ વારે પુત્ર વિદાયના આ પ્રસંગ ઉપર આવીને અટકતું હતું. એટલે એને પોતાની દીકરી જે છે એને બી એકવાર સાસરે વડાવવી પડી હતી. આટલી લાડકોટથી ઉછરેલી હતી, અને અત્યારે ફરીથી એ આ લગ્નમાં છે પણ 20 વર્ષ પછી જતો રહ્યો છે, 20 વર્ષ પહેલા જતો રહ્યો છે. પરકમમાં એટલે પ્રદક્ષિણા એમ, ફરીથી ત્યાં જ આવીને અટકતું એમ. પુત્ર વિદાયનો એ પ્રસંગ જોતા ડોસાનું વત્સલ હૃદય વલોવાઈ જતું હતું, અને એ વલોપાત જે છે એટલે કે દુઃખ જે છે એ પોતે કેવી રીતે વ્યક્ત કરે તો કે શરણાઈના સુર વાટે વ્યક્ત થઈ જતો. અત્યારે પોતે ખોબા ખારેકની લાલચે
શરણાઈ વગાડવા આવ્યો હતો એ વાત રમઝુ વિસરી ગયો. અત્યારે થોડાક પૈસા માટે એમ ખોબા ખારેકની લાલચ છે એટલે થોડાક રૂપિયા પૈસા માટે એ અહીંયા આવ્યો તો વાંસળી વગાડવા, એ ભૂલી ગયો. સાસરિયાએ સોંઢી રહેલી કન્યા ભૂગર મેરાઈની ગૌરી છે એ વાત પણ ભૂલી ગયો. અત્યારે લગ્ન જે છે ગૌરીના જે છે ને એ વાત પણ એ ભૂલી ગયો છે. અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાની વિદાય અપાય છે એમ સમજીને જ એ શરણાઈમાં એ હૃદયની સઘળી વ્યથા રેડી રહ્યો હતો. અને તેથી જ તો જાન ઝાપે પહોંચતા સુધીમાં તો રમઝુના દર્દનાક સુરોએ આખું વાતાવરણ એ ભારત ઝલું બનાવી મૂક્યું હતું. અત્યારે એને પોતાની આ ગૌરી નથી દેખાતી, અને પોતાની કોણ દેખાય છે? સકીના. આનું કારણ શું હતું? તો કે આનું કારણ એ હતું કે સકીનાનું સંભાળવું એ રમઝુ માટે જરાય સુખદ ન હતું. બહુ એને સર્વાઈવ કરેલું. શું સકીનાએ લાઈફમાં સર્વાઈવ કર્યું તે હવે આવશે. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભરેલો પડ્યો હતો. આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતા ડોસાની ભીતરમાં ભડકા ઉઠતા. કારણ હતું કે સકીનાને સાસરે મોકલ્યા પછી 8મે જ દિવસે એનું ભેદી મૃત્યુના વાવડ આવેલા. આટલી પ્રેમ લાડકોડથી ઉછરેલી દીકરી અને લગ્ન કર્યા અને ફક્ત 8 દિવસની અંદર જ ભેદી મૃત્યુ. એટલે શું કામ એમ અચાનક સાજી પોતાની દીકરીનું મૃત્યુ કેમ થઈ ગયું? વાવડ એવા સમાચાર આવ્યા હતા. અને એ મૃત્યુનો ભેદ એ રમઝુ પણ ઉકેલી શક્યો નહીં. કેવી રીતે, શું કામ, શું કારણ હશે મરી ગઈ, અથવા તો શું બન્યું એ એવું રહી ગયું. શકીનાની અકળ મૃત્યુથી અકાળે એમ અચાનક થયેલી મૃત્યુથી એમ ડોસાએ પુત્રીની જેમ જ પત્ની બંનેના દેહ વિલયોનો બમણો વિયોગ અનુભવેલો. એક તો પોતાની પત્ની મરી ગઈ, ત્યારે તો એની પાસે હતી પોતાની પુત્રી એટલે વાંધો નહોતો, પણ હવે તો પોતાની પત્ની બી મરી ગઈ અને પુત્રી બી એમ. એટલે એ દિવસો સુધી આવાક થઈ ગયેલો. એમ એને કઈ સમજ જ ન પડતી કેટલા બધા દિવસો સુધી એમ એકદમ એવો થઈ ગયો. એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે આ ડોસાની ડાગડી જે છે એ ચસકી ગઈ છે, એટલે કે એ પાગલ થઈ ગયો છે. અને તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમઝુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ચાલવા માંડ્યું. ત્યારે લોકોએ એને ગાંડામાં ગણી કાઢ્યો ને. હવે લોકો જે છે એને ગાંડામાં ગણી દે છે કે હવે જે થાય મતલબ એમ એવું. પીપળાની હેઠે ગાઢું થોભ્યું. ગૌરી સરખી સમોવડી સહિયરો એક પછી એક વિદાય આપવા આવી. એની બેનપણીઓ બધી એમ, સહિયરો એટલે બેનપણી, સૌ બેનપણીઓ ગૌરીની નજીક ગઈ. ગોઠિયણ કાનમાં ધીમી ધીમી ગોષ્ઠી કરી અને અશ્રુભરી આંખે પાછી આવતી ગઈ. થોડી વાતો કરે અને પછી પાછી આવે એમ. કાનમાં થોડી થોડી વાતો કરે, લોકો સાંભળે ને એવી રીતે. અને પછી રડતી આવે પાછી એમ, બીકોઝ એને દુઃખ થતું હોય એની બેનપણીના લગ્ન થાય. ઘરચોળાના ઘૂંઘટાની આડસે રડી રડીને ગૌરીની આંખો લાલ હિંગડા જેવી, હિંગોળો એટલે એકદમ સરસ લાલ હોય એવો, એવી રીતે લાલ ચટાકાદાર થઈ ગઈ હતી. અને એ તો ત્યારે જ ખબર પડી. હિબકતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું એમ. માતા બી બહુ દુઃખ પામે છે એમ. આથી આળેલી ટબુડીમાંની ગૌરીએ 2 ઘૂંટડા પાણીના પાઈ અને તેના એના કોચવાતા હૃદયે દૂર ચાલ્યા ગયા. પણ એમની પાંપણ ઉપર આવી અને અટકેલા આંસુ એ રમઝુની નજર બહાર ન હતા. રમઝુને ખબર છે કે અચ્છા એની માતા અત્યારે શું અનુભવે છે હે ને એની એવી રીતે. અને રડતીથી પાણી પીવડાવ્યું અને છતાં ભી આંસુથી તરબતર હતી ગૌરી. લાગણીના આવેશમાં માતાના જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નથી કરી શકાતી અભિવ્યક્તિ રમઝુ પોતાના સુરવાટે કરી રહ્યો હતો. પોતાના સુરવાટે એમ કે એની માતા જે અત્યારે ફીલ કરતી હશે ને એ બધું જ. આમ તો પાદરનો પીપળો ચબૂતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયના સાક્ષી બની ચૂક્યા હતા. રમઝુ પોતે પણ આવા અસંખ્ય વિદાય પ્રસંગોએ શરણાઈ વગાડી અને સાટામાં રૂપિયો રોડો મહેનતાણો મેળવી ચૂક્યો હતો. પરંતુ આજની વાત અનોખી હતી. આજનું વડામણું એ વિશિષ્ટ હતું. આજનો વિદાય પ્રસંગ સાવ વિલક્ષણ હતો એમ. જ્યારે આ દર્દનાક શરણાઈ જે છે એ વગાડતો આજે રમઝુ મીર ન હતો, પરંતુ શું હતો કે 20 વર્ષ પહેલા જે છે એ સકીનાનો પિતા બની ગયો હતો. અને એથી જ તો તળસી વેવાઈએ પાવલાથી માંડી અને બાઘા રૂપિયા જેવડી મોટી રકમની 3 વાર દાદ આપવા છતાં જ એ રમઝુ શરણાઈ બંધ કરી અને પાદરમાંથી પાછો ન ફર્યો. શું કામ? એ પોતે જે છે એ પાદરમાંથી પાછો ફરતો નથી. અને લગભગ અહીંયા જે છે એ કાવડિયું એટલે કે જે છે રૂપિયામાં 64 ભાગનો એક તાંબાના સિક્કા હતા એની વાત અહીંયા કરેલી છે. ઓકે, તો અહીંયા ઘણી બધી રકમ મળી અને છતાંય એને અત્યારે, કારણ કે એ પોતે રમઝુ મીર નહોતો હે ને, કન્યા પક્ષ તરફથી એકદમ સરસ મજાનું વિદાય ગીત ઉપડ્યું કે દાદાને આંગણે આંબલો ધીર ગંભીર જો, એક એક પાંદડું અમે તોડ્યું દાદા ગાળમાં દેજો,
દે જોજો અમે રે લીલ્યું અમે રે લીલુડા વનની ચરકલડી, એકદમ સરસ ટિપિકલ લેંગ્વેજમાં એક સરસ મજાનું વિદાય ગીત જે છે એ લોકો ગાતા હતા. માત્ર ગૌરી જ નહીં, પરંતુ ગૌરીની ગોઠિયણો જ નહીં, પરંતુ કન્યાના આપ્તજનો જ નહીં, પરંતુ આખું વાતાવરણ જે છે એ જાણે ડૂસકા ભરવા લાગ્યું, અને મીરની જે શરણાઈ હતી એમાં બધા જ જે છે એકદમ ડૂબી ગયા હતા. ઓકે, અહીંયા હવે જે છે એ કહેવાય ને કે હવે બહુ બધું એક સાથે થઈ ગયું છે, ઘણા બધા રડતા હતા, અને એમાં સાથે આ મીરની શરણાઈ બી એવું છે કે ડોસો જે છે એ બી વેદનાના સૂર રેલતો હતો. પરંતુ હવે અહીંયા શું છે, અહીંયા પણ કન્યાને લઈને ઝટપટ, હવે કન્યાને લઈને ઝટપટ ઘરે જવું છે. કોને? વરરાજાને, તેમજ વરના બાપ તળશી વેવાઈ જે છે એને તલપાપડ થઈ રહ્યા છે. કારણ કે પાદરના મોકળા પટમાં મોકળા મને સૂરો રેલાવી રહેલા મીરને જોઈ અને વેવારની અકળામણ વધતી જતી હતી. ફરીથી એને ફ્રસ્ટ્રેશન થતું હતું, ભાઈ ચાલ ને ભાઈ હવે, હે ને. આખરે ભૂગર મેરાઈ સમક્ષ એને અકળામણ વ્યક્ત કરી પણ ખરી. એને ઓલા વેવાઈને બી કીધું કે યાર તમારો મીર તો બહુ લાલચુ છે, કે આટલી દાદ આપી, આટલા પૈસા આપ્યા, તોય હજી ધરાવ નથી, એટલે ધરાતો નથી. અમારે તો સીમાડે સૂરજ આથમી જશે એમ લાગે છે, કે અહીંયા ને અહીંયા અમારે સૂરજ આથમી જશે, એટલે કે સાંજ થઈ જશે. વેવાઈની ફરિયાદ સાંભળી અને તરત જ એને મીરને કીધું અને મોટે સાદે સંભળાવ્યું, ઓય ડોસલા, આવા ભૂખાવડો ક્યાંથી થયો? આટલી બધી દાદ દીધી તોય ધરવ નથી, આટલા પાવલા પડ્યા તોય હજી તને હાવ નથી થતો, એટલે કે બસ કર ને, કે હવે એમ, તને આટલી બધી તો દાદ મળી ગઈ, આટલા પૈસા મળ્યા, હવે બંધ કરી કે એમ. પણ રમઝુ તો પોતાની શરણાઈના સૂર સિવાય કોઈનું કઈ સાંભળતો જ નહોતો. કંટાળીને ભૂગર મેરાઈએ વેવાઈને કહ્યું, ડોસાની ડાગડી ચસકી ગયેલી લાગે છે, એટલે કે એ પાગલ થઈ ગયો લાગે છે બિચારો, દુખ્યો જીવ છે, અને એમાં પાછી પાકી અવસ્થા, એટલે કે આટલું બધું વયોવૃદ્ધ અવસ્થા છે એમ આવી, એટલે કળ વકળનું ભાન નથી રહ્યું, એટલે એને સમયનું કઈ ભાન રહ્યું નથી, અને શું સારું શું ખરાબ, એટલે એને બિચારાને પાગલમાં ખપાવી દીધો. એને ભલે કળ વકળ એટલે કે સમયનું ભાન ન હોય, પણ અમારે અસુરું થઈ જશે એનું શું, અમારું બગડી જશે એનું શું, એમ એવી રીતે તળસી વેવાઈએ તીખા અવાજે કહ્યું. અને એક તો બીકાળો માર્ગ છે ને ભારે ભેગા જોર જોખમ, એમ કે જર જોખમ, એમ એક તો બીક લાગે એવો રસ્તો છે, અને પાછા જર જોખમ એટલે એક તો આવી બધી સ્ત્રીઓ હોય, એની સાથે ઘરેણા બી હોય, એટલે બહુ જોખમ એમ. હવે ભૂગર મેરાઈ નો મિજાજ છે એ હાથથી ગયો. એમણે દાદની પેટે જમીન ઉપર ફેંકાવેલા પૈસા વીણી અને પરાણે મીરની મુઠ્ઠીમાં પકડાવ્યા, અને પછી હડસેલો મારીને કહ્યું, અરે લઘરા, હવે તો માર્ગ મોકળો કરીને ઘર ભેગો થાય, કે હજી તો તારે કેટલાક રૂપિયા ઉકાવવા છે, કે ને પછી મીઠા ઝાડના મૂળિયા ખાવા છે બાવા માગણ. મીઠા ઝાડના મૂળિયા ખાવા એક કહેવત છે એમ, આપણે કે જેટલો લાભ લેવાતો હોય એનાથી બી વધારે, એમ એકવાર સારું જોઈ ગયા હોય તો પછી એમ. પણ હકીકતે આવું કઈ હતું નહીં, પણ એ શું જાણે, હે ને, ઓલું બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ, એના જેવું છે. એને સમજ નથી આ શું થાય છે, શું વીતી રહી છે અત્યારે આના ઉપર. એટલે અને હવે પછી જે છે આપણે બીજા વિડીયોમાં કન્ટિન્યુ કરશું. મિત્રો, તમને સમજાણું હશે, તમને કેવું લાગે છે, તમે મને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. હા, આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.